અમાર મેડમ તો ચાય પી લીધી. પી લે. અમે વાટકામ ચા પીએ છીએ. બરોબર. ત્યાં સુધી હું જતા હોઉં દુકાને, ફરાળી વેફર ગમે તે એક લેતા હોઉં. બરોબર. તો તમે શું બનાવશો એની જોડે? ચા કે બીજું કોઈ? દહીં આપી દઉં છું તમને. દહીં ખાવાનું? ઓકે. તો આજે ફરાળ એટલે પિંક કલર થઈ ગયો દહીંનો. અમારા મેડમ જી બનાવી દઈ અને વેફર જોડે તમે તો બનાવતા જ નહીં. બોલ. હિંગમાં બનાવવાનું કીધું, એ તો બનાવતા જ નહીં, ટ્રાય જ નહીં કરતા, હું જ બોલ. ઓકે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ફરીથી એક નાનકડા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજનો બ્લોગ નીચે આવી ગયો પછી સ્ટાર્ટ કરેલો. આજની તારીખ છે 23/8/2026 રવિવાર. મારા મેડમજીએ સરસ મજાની ચા બનાવી દીધી છે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો ચા બની ગઈ હો, તો ચા પી લઈએ ને પછી આજે રવિવાર છે તો નોકરી ચાલુ. તો સીધા ફ્રેશ થઈને ચા બા પીને સીધા નોકરી. પછી સીધો હું 2 વાગ્યા પછી મળીશ. મારા મેડમજી છે ને 2 વાગ્યા સુધી શું કરશે તું બતાય? ઘરના કામકાજ કરીશ, જમવાનું બનાવીશ ને બધું. એ ઘરનું કામ ને એવું બધું કરશે. હું બ્લોગ 2 વાગ્યા પછી આપણે કન્ટિન્યુ કરીશું. ઓકે. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં પણ ફોલો કરી લેજો. નવી કોમેન્ટો આવે છે હું જોઉં છું, પણ આપણે નક્કી કર્યું હોય કે વીકમાં એકવાર બધી કોમેન્ટ રીડ કરીશું. ચા પી લઈએ અને જઈએ નોકરી. ચાલો. અમારા મેડમ તો ચાય પી લીધી. પી લે. અમે વાટકામ ચા પીએ છીએ. ગીઝર બગડ્યું, ખબર નહીં પડતી શું કારણથી બગડ્યું. સેલ તો બદલે પણ તો બી નહીં થતું. સેલ નવા જ નાખ્યા તોય નહીં થતું. હવે પેલાને બોલાવવો પડશે રિપેરિંગ કરવા. ભાઈ ખબર પડશે શું થયું ગીઝર. તમે બ્લોગમાં કન્ટિન્યુ જ રહેજો. જસ્ટ હાલ આવ્યો છું ઘરે નોકરીથી. અમારા મેડમ કામ કરી રહ્યા છે. જો શું ખરાબ નહીં થવું. શું કરે પ્રિય? વાસણ ઘસ. જમવાનું બની જ જમી લીધું, નવરા થઈ ગયા, વાસણ પતાવી પછી આરામ કરી. અચ્છા, ઓકે. તો વાસણ તમે ઘસી દો. બરોબર. ત્યાં સુધી હું જતા હોઉં દુકાને, ફરાળી વેફર ગમે તે એક લેતા હોઉં. બરોબર. અને થોડું કામ કરો તો હું વેફર બરોબર. જઈએ ફટાફટ દુકાને અને વેફર ફરાળી કેવડું ગમે તે એક વસ્તુ લેતા હું, ગમે તે એક લેતા હું. એવું કરું? ઓકે ભાઈ. કેળાની વેફર લાવવાની ને કેવડો લાવવાનો? સર ઓકે, વાંધો નહીં. જો પૈસા હાલવાનું કીધું મારી જોડે હાથ હોય. વાંધો નહીં. તો તમે બ્લોગમાં બની રહેજો. હું ફટાફટ જી આવું અને લઈને આવું ફરાળી કેવડો અને કેળાની વેફર. આ 50ની નોટ ને કાલે અમે વિડીયોમાં યુઝ કરી હતી. શોર્ટ વિડીયો બનાવ્યો તો કોમેડી. જો કદાચ તમે બધાએ જોયો હશે તો હું જઈને આવું બકાવો. હું લઈને આવી ગયો છું વેફર અને ફરાળી કેવડો અને કેળાની વેફર મળી નથી. બરોબર. તો તમે શું બનાવશો એની જોડે? ચા કે બીજું કોઈ? દહીં આપી દઉં છું તમને. દહીં ખાવાનું? ઓકે. તો આજે ફરાળમાં દહીં અને પેલી વેફર લાવ્યો. કેળાની તો
બટાકાની કેળો હાર તો કોમ કરી દો, પછી ફરાળી કરી દઈએ. 2 ના 2 વાગી ગયું. 2 ના 2 થઈ ગઈ. આ પતાવી દે તારું કોમ પૈ કરે. હા પણ તું કામ પતાય પછી આપી તારું એ બાકી છે કામ પતાય. ત્યાં સુધી હું ટીવી ચાલુ કરું, થોડું ટીવી જોઉં. બ્લોગમાં બને રહેશે. તો દેખો ફરાળી કરવા બેસો છું, અંદરથી સંચર નાખ્યું ને એટલે પિંક કલર થઈ ગયો દહીંનો. અમારા મેડમજીએ બનાવી દહીં એટલે વેફર જોડે ફરાળ કરવાની દહીં. ફટાફટ ફરાળ કરી લઉં અને પછી જવું આરામ કરવા ઉપર. બ્લોગ એડિટ કરી દઈએ. કાલનો બ્લોગ એડિટ કરવાનો બાકી છે. મહેમાન આવવાના આવશે તો બતાવી બરોબર. આવવાના મેસેજ પાક્કા હક આવવાના, તો અહીં આવક નહીં આવતી ખબર નહીં. આવશે પછી ખબર પડશે. અને મારા મેડમે કાલ બ્લોગ ચાલુ કરે તો આજ ના કરે, તો બ્લોગમાં કન્ટિન્યુ છે. સરસ મજાની ચા બની ગઈ છે સાંજની. ચા પી લઈએ પછી રસોડાનું કામકાજ. શું બનાવવાનું આજે? મિક્સ સબ્જી બનાવી છે, ફુલાવર બટાકા. એવું? ઓકે. મિક્સ સબ્જી મારે જે બી હેલ્પ જોઈએ કહી દે. નાસ્તો મિત્તલ છે એટલે વાંધો નહીં. કઈ વાંધો નહીં. ઓકે. મિત્તલ છે એટલે અમે બે બનાવી દઈશું ખાવાનું. हाँ हमारा मैडम है ना शाकभाजी खाते हैं तो मिक्स मिक्स कटिंग हो रही है. कटिंग ब्लॉग તમારે બનાવવાનો છે, તમે તો બનાવતા જ નહીં. બોલ એમના બનાવવાનું કીધું એ તો બનાવતા જ નહીં, ટ્રાય જ નહીં કરતા. હું જ બોલું છું. તમે લોકો કહેજો બનાવો જોઈએ કે નહીં કોમેન્ટ કરો. કાલે ખાલી શરૂઆત કરીને પછી આખો દિવસ કશું કરી જ નહીં, મારે જ ઉતારવું પડે. ધીરે ધીરે ટેવ પાડો તો થઈ જશે. ઓકે. મસ્ત મજાનો વ્યૂ હોય સનસેટનો. તો કે સનસેટ ના કહેવાય, અંધારું થઈ જ ગયું હો પ્રોપર. કાકા ચાંદા બાંબા બહાર આવી ગયા છે, સ્ટ્રીટ લાઇટો ચાલુ થઈ ગઈ છે. સુરત દાદા દેખાતા નથી એટલે સનસેટ ના કહેવાય. આ તો બહુ બધું બનાવી. અચ્છા મિક્સ ખીચડી. ઓકે ઓકે. રોટલી. સરસ મજાનું જમી લઈએ. મરચા છે ને? ઓકે વાંધો નહીં. મરચા 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 વસ્તુ થોડી દઈએ ઉપવાસ. મને નહીં કરે બે, મારો મત નથી કરતો બે. સરસ મજાનું જમી લીધું છે અને થોડું ચાલવાનું છે સ્ટેપ. કમસે કમ જો કે 6-7 હજાર થઈ ગયા તો બીજા 5,000 જેવા કરીએ, 11-12 હજાર. હવે ડેલીનો ટાર્ગેટ 15,000નો પણ થતા નહીં, પરવણે 12,000-13,000 થાય, 15 પૂરા નહીં થતા. બરોબર. અને મારી એક બીજી યુટ્યુબ ચેનલ છે જે મેં હિન્દી બ્લોગિંગ કરતો હતો હું. તો તમે બધા કોમેન્ટ કરજો કે એની અંદર બ્લોગ ચાલુ કરું કે નહીં. તો હું એવું વિચારી રહ્યો કે એક દિવસ ગુજરાતી એક દિવસ હિન્દી. બરોબર, કોમેન્ટ કરજો બધા તમે. તો અત્યારે થોડું ચાલી લઈએ. મારા મેડમજી ઘરમાં થોડું નાનું મોટું કામ કરી રહ્યા છે એમનું, તો બ્લોગમાં કન્ટિન્યુ જ રહે. તો સરસ મજાનું જમી લીધું, ચાલી પણ લીધું. આજનું જેટલું પણ કામ હતું બધું પતી ગયું છે ને સરસ મજાની રાત પણ પડી ગઈ છે. 10 વાગી ગયા. 10 વાગી ગયા. 10 નહીં, 10:24 થઈ. 10:24 થઈ ગઈ છે એટલે 10:30 થયા શોર્ટમાં કહેવાનું મતલબ.
તો આજના બ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં પણ ફોલો કરી લેજો. મળીશું એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. બાય. Yeah.